આખરે સરકારી કારમાં મહાકુંભથી પરત ફર્યા રાજકોટના મેયર। પ્રયાગરાજથી પરત ફરી મેયરે મહાનગરપાલિકામાં ભાડું જમા કરાવ્યું। વર્ષ 2022ના ઠરાવ મુજબ મેયરે 34,780 રૂપિયા જમા કરાવ્યા। મેયર નૈના પીઠડિયા સરકારી કારમાં પ્રયાગરાજ પહોંચ્યા હતા। નિયમોને નેવે મૂકી, જોકે મંજૂરી લેવાની હોય છે, જે પણ નહોતી લીધી। સરકારી કાર પર કપડા સૂકવ્યાનો વિડીયો પણ સામે આવ્યો હતો, જેના કારણે વિવાદ થયેલો છે। તો ઠરાવ મુજબ 34,780 રૂપિયા તેણે જમા કરાવ્યા છે। સંવાદદાતા રહીમ જોડાયેલા છે। રહીમ, આખરે સરકારી કારમાં મહાકુંભથી રાજકોટના મેયર પરત ફર્યા છે। ધ્રુવિશા, ચોક્કસપણે જે રીતના કોઈ પણ રાજકોટ શહેરની બહાર જતી સરકારી ગાડીના નિયમ મુજબ પરમિશન લેવાની હોય છે। જો કે પરમિશન લીધા વગર ગયા હોવાની વિગત સામે આવી હતી, પરંતુ ઢાક પીછોડો કરવા પરમિશન લઈને ગયા હોવાની વાત છે તે કરવામાં આવી હતી। જો કે ગાડી પરત ફરતાની સાથે જ જે વિવાદ છે તેને ટાળવા માટેના પ્રયાસો છે તે કરવામાં આવ્યા છે। જે નિયમ જે સરકારી ઠરાવ કરવામાં આવ્યો હતો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કે જો કોઈ પણ સરકારી ગાડી લઈને બહાર જાય છે તો નિયમ મુજબ 10 રૂપિયા કિલોમીટર જે ચૂકવવાના હોય છે તે ચૂકવણી કરવામાં આવ્યા હતા। ધ્રુવિશા, સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે, હાલ જો ખાનગી ગાડી લઈને જવું હોય, ઇનોવા કાર લઈને, તો જે 17 રૂપિયા કિલોમીટર છે તે થતું હોય છે, એટલે 7 રૂપિયા કિલોમીટરનો ફાયદો હજી પણ છે તે જોવા મળી રહ્યો છે। સૌથી મોટો સવાલ એ છે કે સરકારી ગાડી લઈને જવાની જરૂર જ શું કામે પડે? જો ખરા અર્થમાં તેમને જવું હતું તો ખાનગી કાર કેમ ભાડે ન કરવામાં આવી, તે પણ એક મોટો સવાલ છે। આખો આ વિવાદ વકરતાની સાથે વિવાદ ઠારવા માટે આ નાણાં ભરવામાં આવ્યા હોવાની વિગત સામે આવી છે। તો બીજી બાજુ અત્યારે એક સમાચાર એ પણ સામે આવી રહ્યા છે કે ભાજપના જૂથવાદના કારણે આખો આ ઇસ્યુ ત્યાં હોવાની વિગત છે તે પણ ચર્ચાઈ રહી છે અને આગામી સમયમાં મેયર દ્વારા મીડિયા સામે ખુલાસા કરે તેવી શક્યતાઓ છે તે પણ સેવાઈ રહી છે। ધ્રુવિશા, રહીમ, આપ જોડાયેલા રહેજો, આગળ પણ આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું।